આગળ વાત હવે ગાંધીનગરની કરીએ। ગાંધીનગરમાં 14મા એગ્રી એશિયા એક્સપોનો પ્રારંભ થયો। 20 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ એક્સપોનું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીની હાજરીમાં પ્રારંભ કરાયો છે। એગ્રી એશિયા એક્સપોમાં બિયારણ, ડેરી ફાર્મ સહિતના 250થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં નામાંકિત ઓર્થો સર્જન ધ્યાન પટેલે ભારત બાયોગેસ એનર્જીનો પણ સ્ટોલ રાખ્યો છે। દેશમાં રાસાયણિક ખાતરના કારણે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી ધ્યાન પટેલને ઓર્ગેનિક ફાર્મિંગ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વિચાર આવ્યો। 20 તારીખ સુધી ચાલનાર આ એક્સપોમાં અંદાજિત 2 લાખ જેટલા ખેડૂતો મુલાકાત લેશે। ત્યારે એક્સપોમાં કૃષિ સહિતની બાબતોનું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે, જેથી ખેડૂતો નવા પાક, નવા બિયારણ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીમાં નવી ક્રાંતિ કરી શકે। મોટી સંખ્યામાં નવી જનરેશનના ખેડૂત યુવાનો જે ભણ્યા ગણ્યા છે તે બધા અહીંયા આવે છે, જોવે છે। એટલે જે લેબની અંદર સંશોધન થયું હોય લેન્ડ સુધી પહોંચાડવા માટેનું કામ એક્સપોના માધ્યમથી ખૂબ સારી રીતે થઈ શકે, કેમ કે અહીંયા બધી ટેકનોલોજી છે, અહીંયા મશીનરી પણ છે, અહીંયા નોલેજ પણ છે અને નોલેજ શેરિંગનું કામ પણ થાય છે। તો આ પણ જરૂરી છે। અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીઝ માટે, બાકીના ફિલ્ડ માટે, એજ્યુકેશન માટે, મેડિસિન માટે, મેડિકલ માટે, હેલ્થકેર માટે આવું હતું, પરંતુ એગ્રીકલ્ચર માટે નહોતું। હવે એગ્રીકલ્ચરની અંદર પણ નવી જનરેશન છે તે જ્ઞાન ને માહિતી લઈને એનો અમલ કરવાની વ્યવસ્થા કરી રહી છે। खेती एक साइकिल से औद्योगिक आर्थिक समृद्धिની દિશામાં એ સમૃદ્ધિને ખૂબ આગળ વધારવા માટે આજના એક્સપો જેવા સંસાધનો દ્વારા જે અહીંયા પ્રશિક્ષણ મળશે, પ્રત્યક્ષ નિર્દેશન કરશે, એનાથી દેશના ખેડૂતો ખૂબ પ્રગતિના માર્ગે જશે અને દેશ સેવામાં આ એગ્રો એશિયાના આયોજકોનું મોટું યોગદાન ગણાશે। હું એમને અભિનંદન આપું છું। જેમ કીધું હોય કે એક્સપોની અંદર બિયારણથી માંડીને ઓર્ગેનિક ઇનપુટથી માંડીને ખેતીને લગતા, ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર, તો ખેતીને લગતા જે કંઈ મશીનરી છે, પોલ્ટ્રીને લગતી જે કંઈ મશીનરી છે, જે કંઈ કેટલ ફીડ છે, આ બધાનું અહીંયા સારામાં સારા કક્ષાના કંપનીના સ્ટોલ હોય છે। ખેડૂત મિત્રો અહીંયા આવે તો એ લોકોને આની જાણકારી પ્રાપ્ત થાય છે, નોલેજ અપગ્રેડ થાય છે અને આ નવી ટેકનોલોજી, નવી પદ્ધતિ, નવા બિયારણ, નવા પાક આનો ઉપયોગ કરે તો એમને ફાયદો ચોક્કસપણે થાય છે।